सदगुरु महाराज की जय। सिद्ध रामदेव जी महाराज की जय। सदगुरु श्री नारायण दास बापानी जय। अपने अपने गुरु महाराज की जय। अपने अपने मात पिता की जय। सत्य सनातन धर्म की जय। ओम नमः पार्वती पते हर हर महादेव महादेव महादेव। हरि ओम। तो श्री गुरु चरण सरोज रज निज मन मुकुर सुधारी। बरनव रघुबर बिमल जस जोदायक फलचारी। तो बुद्धिहीन तनु जानिके सुमिरो पवन कुमार। ए बल बुद्धि विद्या देहु मोहि हरहु कलेश विकार। तो तमाम साधु संतो महंतो भेग भगवती जति सती आचार्य पुरुषो તેમજ હંસગતિના પ્રેમી આત્માઓના શરણમાં આ દાસના દાસ તિલકદાસના જય ગુરુ મહારાજ, જય અલગ ધણી, જય અખંડ ધણી। बंदगी साहेब की ओर सुमिरन सतनाम का। जय सियाराम, जय सियाराम, जय सियाराम। मारा वाला प्रेमीजनों, आत्मीजनों, प्रियजनों અને જિજ્ઞાસુઓ, આવો મારા વાલા અખંડ જ્યોત ચેનલમાં હું અને તમે મહાપુરુષોની વાણી દ્વારા આપણને જે સદગુરુ મહારાજ પાસેથી પ્રાપ્ત થયું છે તેનો નિજાનંદ માણીએ। મહાપુરુષોએ જે વાણી રચી છે, જે પદ બનાવ્યા છે મહાપુરુષોએ, તે પોતાનો અનુભવ વાણી દ્વારા વ્યક્ત કર્યો છે, રજૂ કર્યો છે। શું કામ? કે આપણા માટે જે જિજ્ઞાસુઓ ભક્તજનો છે એને માર્ગદર્શન મળી રહે અને તે એની ખોજ પૂરી થાય, એના મૂળ મુકામ સુધી પહોંચી શકે એ માટે મહાપુરુષોએ વાણીની રચના કરી છે। એનો અનુભવ મારી અને તમારી સમક્ષ વ્યક્ત કર્યો છે। તો આવા મહાપુરુષોએ મને અને તમને આપણા મૂળ મુકામ સુધી, નિજ ઘર સુધી, નિજ સ્વરૂપને પામવા માટે આપણને માર્ગદર્શન પૂરું પાડ્યું છે। એવા જ આપણે ચર્ચા કરી રહ્યા છીએ ગંગા સતી માં પાનબાઈને જે સમજાવે છે। એક સદગુરુ પોતાના શિષ્યને સમજાવે છે। સદગુરુનો હંમેશા ભાવ એવો જ હોય છે કે શિષ્ય મારા કરતાં પણ સવાયો થાય। હે શિષ્ય મારા કરતાં પણ સવાયો થાય। ગુરુ મહારાજની એવી ભાવના હોય છે કે એની પાસે જે કંઈ છે તે પોતાના શિષ્યમાં ઠાલવવા એ આતુર હોય છે, પણ શિષ્ય પાત્ર બને તો। એ જ્યાં સુધી પાત્ર ન બને ત્યાં સુધી એની કેળવણી શરૂ હોય છે। એની કેળવણી થતી જાય, પછી જેમ જેમ એની પાત્રતા થતી જાય એમ તેમ એના ગુરુ મહારાજ એને પૂર્ણ પદ સુધી પહોંચાડે છે। તો આવું જ એક પદ માં ગંગા સતી પાનબાઈને સમજાવે છે। હું અને તમે એનો આનંદ માણીએ, નિજાનંદ માણીએ। મને મારા ગુરુ મહારાજ તરફથી જે કંઈ પ્રાપ્ત થયું છે તે, અને આ ભજનનું પુસ્તક હું વારંવાર કહું છું કે મારી પાસે આ ભજનનું પુસ્તક છે આત્મજ્ઞાની ગંગા સતીનું દર્શન, જેના લેખક છે લક્ષ્મણ પિંગળસિંહ ગઢવી। પણ આ પુસ્તકમાંથી હું ભજન લઉં છું અને મને મારા ગુરુ મહારાજની કૃપાથી જે કંઈ સમજાણું તે એ મત રજૂ કરું છું। હું કહું છું તે જ સત્ય છે એવું નથી મારા વાલા। માટે આપણે આ ગંગા સતીની વાણી મને સદગુરુ મહારાજની કૃપા દ્વારા જે સમજાણી છે તે, જે કંઈ છે મારા ગુરુ મહારાજની કૃપા છે, સંતોની કૃપા છે, મહાપુરુષોની કૃપા છે, ભક્તજનોની કૃપા છે। જ્યાંથી કંઈ પણ મળ્યું તે મેં સ્વીકાર કર્યો છે અને બધાય પાસેથી મળે છે હું સ્વીકારું છું, સત્ય સ્વીકારું છું। ગુરુ મહારાજે એવી દ્રષ્ટિ આપી છે, ગુરુ મહારાજે એવું કહ્યું છે કે જ્યાં કાંઈથી મળે, સત્ય મળે ત્યાંથી સ્વીકારવાનું। જે આપણા આત્માને, હૃદયને ટચ કરી જાય, આપણા હૃદયને પ્રિય લાગે, આપણા હૃદયને ગમે તો એ સ્વીકાર કરી લેવાનો।
તો મને જે કંઈ સમજાણું છે ગુરુ મહારાજની કૃપાથી, મહાપુરુષોની કૃપાથી, ભક્તજનોની કૃપાથી, તો આપ સમક્ષ રજૂ કરું છું. જી આ મનવરતી જેની એ સદાય નિર્મળ, એ તે પડે નહીં ભવસાગર એમાયો. સદગુરુ શરણમાં એ ચિત્ત જેનું મળી ગયું, સદગુરુ શરણમાં જેનું એ ચિત્ત રે મળી ગયું, એ લાગે નહીં માયા કેરી એ સાયો. આ મનવરતી જેની સદાય નિર્મળ, એ પડે નહીં ભવસાગરની એ માયો. ગંગા સતી પાનબાઈને કહે છે, એક સદગુરુ પોતાના શિષ્યને કહે છે કે મનની વૃત્તિઓ જેની નિર્મળ થઈ ગઈ, મનની વૃત્તિઓ મારી અને તમારી મનની વૃત્તિઓ નિર્મળ થઈ ગઈ. ભગવાન રામચંદ્ર ભગવાન વિભીષણને કહે છે કે નિર્મલ મન જન સો મોહી પાવા. રામાયણની અંદર ભગવાનના આવા શબ્દો છે કે નિર્મલ મન જન સો મોહી પાવા, મોહે સલ કપટ છિદ્ર ન ભાવા. જે નિર્મળ થઈ ગયો છે એમ મનની વૃત્તિઓ બધી, મારી ને તમારી વૃત્તિઓ નિર્મળ થઈ ગઈ છે. એ ભવસાગરની માય ન પડે, રહે છે ભવસાગરમાં, સંસાર સાગરની અંદર જ રહેશે, પણ એમાં એ લુપ્ત ન થાય. સતાર બાપુના શબ્દ છે ને કે સરસો રહી સંસારમાં, મન રાખ પ્રભુની પાસમાં, જોઈ લો સતાર શા પછી ઉદ્ધાર છે વિશ્વાસમાં. એમ સંસારમાં રહેવા છતાં એમાં એ લુપ્ત નથી થતો. આ ભવસાગરની અંદર રહેવા છતાં ભવસાગરની અંદર એ લુપ્ત નથી થતો. બધા એને સંસારી સમજે છે પણ સંસાર એને સ્પર્શ કરી શકતો નથી. એની મનની વૃત્તિઓ ક્યાં લાગી ગઈ છે? એણે બીજા શરણમાં કહ્યું છે, બીજી કડીમાં, કે સદગુરુ શરણમાં જેનું ચિત્ત મળી ગયું, મારું તમારું ચિત્ત સદગુરુના શરણની અંદર મળી ગયું એટલે પછી એને લાગે નહીં માયા કેરી સાય. પછી એને માયા સ્પર્શ કરી શકતી નથી, એની સાયા પણ ત્યાં ન અડી શકે માયાની. કારણ કે માયાની સાથે કેમ રહેવું છે, માયાની સાથે કેમ વર્તવું, એ જોગતી સદગુરુના શરણમાંથી, સદગુરુના ઘરમાં એણે જાણી લીધી છે ને માણી લીધી છે. કારણ કે માયા મસની ઓરડી છે. મહાપુરુષો કહે છે ને, માયા મચની ઓરડી છે, કોઈ વિરલા રહી જાણિયા. એ ખાધી પીધી એણે ખૂબ ખર્ચી, ખાધી પીધી એણે ખૂબ ખર્ચી, પણ ડાગ દિલડે નવ આણિયા. એ ડાગ દિલડે નવાણિયા. રામ ભજ તું રામ ભજી લે, પ્રભુ ભજી લે પ્રાણિયા. આ પ્રભુ ભજાતે પાર પહોંચ્યા, આ પ્રભુ ભજાતે પાર પહોંચ્યા. આ શબ્દ લોકે એને જાણિયા. રામ ભજ તું રામ ભજી લે. માયા મસની ઓરડી છે, કોઈ વિરલા રહી જાણિયા. ખાધી પીધી એને ખૂબ કરશી, ડાગ દિલડે નાણિયા. મારા વાલા, માયાની સાથે કેમ રહેવું, કેમ વર્તવું, એ જુગતી સદગુરુના ઘરમાં છે. કારણ કે માયાનો ત્યાગ કરી શકાય એમ નથી. માયાનો ત્યાગ કરી શકાય નથી એમ નથી, પણ એની સાથે કેમ વર્તવું, એ જો જુગતી સદગુરુના મહાર. કારણ કે માયાથી જ માયાપતિ મળે છે, માયાથી જ માયાપતિ મળે છે. એમ
જેને સદગુરુના ઘરમાંથી એ જુગતી મળી ગઈ પછી માયા એને કાંઈ કરી શકતી નથી, એની સહાય પણ એમાં ન પડે, ઉલટી એને સહાય કરે। माया એને સહાય કરે। माया है दो प्रकार की, जो कोई समझ कर खाए, एक मिलावे राम को एक सीधी नरक में लई जाए। इनी माया तमने स्वर्ग એટલે નિજલોકમાં લઈ જાય। સદગુરુની યુક્તિ પ્રમાણે જો ચાલો તો માયાપતિ પરમ તત્વ ચૈતન્ય તત્વનું મિલાન કરાવી દે, અને જો તમને એની કળા ન ફાવી, એની યુક્તિ ન ફાવી તો નરકમાં લઈ જાય। સતી તોરલ કેમ કે 4 યુગની એક જ બારી, આમાં કયક ગયા જીતીને કયક ગયા હારી। એમ જેનું સદગુરુ શરણમાં ચિત્ત મળી ગયું એને માયાની સાઈ ન અડે ને કાંઈ ન કરી શકે। મનવર્તી જેની સદાય નિર્મળ થઈ જાય તે પડે નહીં ભવસાગરની માય। કોનું કે જેનું ચિત્ત સદગુરુના શરણમાં ભળી ગયું છે, મળી ગયું છે તેનું, એને પછી આ જગતમાં કોઈ વસ્તુ નડતી નથી। પછી આગળ જતાં કહે છે, ए भाई रे मारा हे राम राम, आ पितृ गृह देवता कोई नड़े नहीं ने, ए तेनु बंधाणु वचन मा ए चीत आवरण एने एके नड़े रे नहीं, आवरण एके एने ए नड़े ज नहीं, जेनु विपरीत नथी ए मन, आ मनवरती जेनी ए सदाय निर्मल, ए ते पड़े नहीं भवसागरनी ए माय। महापुरुषोना शब्दों से, महापुरुषोना वचनों से शू कहे छे कि पितृ ग्रह देवता, आमां गृह लख्युं छे એટલે ગ્રહ, કદાચ આ બધું નડતર હશે, નહીં હોય ને એમ નહીં, મહાપુરુષોએ પહેલાં શબ્દો વાપર્યા છે એટલે કદાચ હશે, પણ જેનું ચિત્ત સદગુરુ શરણમાં ભળી ગયું, જેણે પોતાનું સ્વરૂપ પ્રાપ્ત કરી લીધું, જે નિજ સ્વરૂપમાં ભળી ગયો, એને આ ભવસાગરની અંદર કાંઈ ન નડે। તો આવું પિતૃ ગ્રહ દેવતા કોઈ એને નડે નહીં, પણ જેનું બંધાણું વચનમાં ચિત્ત, જેણે સદગુરુના વચનમાં જેનું ચિત્ત બંધાણું છે એના માટે જે અવિદ્યાથી મુક્ત થઈ ગયો, જે જીવપણાથી મુક્ત થઈ ગયો, એ ગુરુમુખીની આ વાત છે। બાકી બીજા બધા એને કદાચ નડતું હશે, નહીં નડતું એમ નહીં, આગળથી આલ્યો આવે છે, કારણ કે હશે તો જ આ શબ્દો વાપર્યા હોય ને, પિતૃ ગ્રહ દેવતાના કોઈ નડે નહીં, કારણ કે આજથી 200-250 વર્ષ પહેલાં માં ગંગા સતી આ શબ્દો વાપર્યા છે એટલે હશે। અને આજથી 450 વર્ષ પહેલાં તુલસીદાસ ગોસ્વામીએ હનુમાન ચાલીસામાં શબ્દો વાપર્યા છે કે ભૂત પિશાચ નિકટ નહીં આવે, મહાવીર જો નામ સુનાવે। તો આ વસ્તુ હશે, નહીં હોય એમ નહીં, પણ જે જીવગતિના માણસો છે એના માટે કદાચ હશે, નહીં હોય એમ નહીં। આ બધા મનના કારણો છે મારા વાલા। मन मेरा कौवा भैया विष्टा परवारी जाए, मन को बना दो हंसला तो चून चून मोती खाए। आ जगतनी अंदर सत अने असत बे मार्ग से, पण जेने सदगुरुए मार्ग बताव्यो, आ सतना मार्ग उपर कांई आवुं आवतुं नथी, असतना मार्ग उपर मनमांथी बधी कल्पनाओ ऊभी थाय तो कदाच एवुं बनतुं हशे। पण आमां शुं लख्युं? जेनुं चित्त सदगुरु साथे भળી गयुं छे, जेना सदगुरुना वचनमां जेनुं चित्त बंधाणुं छे, तेनुं बंधाणुं वचनोमां चित्त, पितृगृह देवता कोई एने नड़े नहीं। कोनुं? के जेनुं चित्त सदगुरुना वचनमां बंधाणुं। आवरण एने एके नड़े नहीं। आवरण जगतना कोई आवरण एके आवे नहीं। एम महापुरुषो कहे छे। शुं कहे छे? के महापुरुषोनी अनेक महापुरुषोनी वाणी छे के एने एके आवरण न आवे। जेने सदगुरुना शरणमां पोतानुं तन मन धन समर्पित करी दीधुं छे एना माटे। सवाराम बापानुं एक भजन छे ने के जेने सेवा सासा ए संत रे, ए जेने मळी यारी गुरु संत रे, ए अडग मन कोई थी
એ ડગે નહીં. પછી ગમે એવા આવરણ આવે ને પછી એને એકે નડે નહીં, ત્યાંથી ડગે જ નહીં. કારણ કે એનું છે જેનું વિપરીત નથી મન. મન ક્યારે મારા વાલા મનને સમજાવવાની બધી યુક્તિઓ છે. જેનું મન સદગુરુના વચન સાથે બંધાઈ ગયું, જેનું ચિત્ત સદગુરુના વચન સાથે બંધાઈ ગયું, જેનું મન શુદ્ધ થઈ ગયું, નિર્મળ થઈ ગયું, મનની વર્તી જેની સદાય નિર્મળ થઈ ગઈ, એને એકે આવરણ ન આવે, એનું વિપરીત મન જ ન થાય. શુદ્ધ દિશામાં જ મન વહી રહે, વિપરીત દિશામાં ન જાય. મનને ઊંચે ચડાવવાનું છે, ઊંચી. કે મન કો બના દો હંસલા, ચૂન ચૂન મોતી ખાય. એ નહીં, મન મારા વાલા જો સદગુરુના શરણમાં લાગી જાય. મન અને પાણીની એક ગતિ છે. શાસ્ત્રમાં એમ કીધું છે કે મન હિ મનુષ્ય મુક્તિ મોક્ષ કારણ. મન હિ મનુષ્ય બંધન મોક્ષ કારણ. જો કોઈ બંધન અને મોક્ષનું કારણ હોય મનુષ્યના માટે તો મન છે. મન અને પાણીની એક ગતિ છે. તમે પાણીને અહીંયા વહેતું કરો એટલે નીચાણ ભાગમાં પહેલું જાય. એમ મન છે ને મારા વાલા, નેગેટિવ ખરાબ વિચારધારામાં પહેલું જાય, નબળી વિચારધારામાં પહેલું જાય. પણ સદગુરુના શરણે જેણે મન સમર્પિત કરી દીધું છે ને, એનું મન તો ઉદ્ધવ ગતિ જ પ્રાપ્ત કરે, અધોગતિ પ્રાપ્ત ન કરે. એમ આવરણ એને એકે નડે નહીં, જેનું વિપરીત નથી મન. પછી શું કહે છે ગંગા સતી આગળ? એક સદગુરુ પોતાના શિષ્યને શું કહે છે? એજી રામ રામ, આ મટી ગઈ એને અંતરની આપદા, જેને સદગુરુ થયા એ મહેરબાન. મન કર્મ થકી એને વચન ને રે પાળ્યું. મન કર્મ થકી એને વચન ને રે પાળ્યું. એને મેલી દીધું અંતરનું એ માન. મનની વર્તી જેની એ સદાય નિર્મળ, એ પડે નહીં ભવસાગરની એ માય. એની અંતરની બધી આપદાઓ ટળી ગઈ. એમ ગંગા સતી પાનબાઈને કહે છે, જેની ઉપર સદગુરુ મહેરબાન થયા છે, જેણે સદગુરુને રીઝવ્યા છે, જેણે સદગુરુને તન મન ધન સમર્પિત કરી દીધા છે મારા વાલા, એની બધી અંતરની આપદા ટળી ગઈ છે. શું કામ? સદગુરુ મહેરબાન થયા છે. સદગુરુ મહેરબાન ક્યારે થાય? કે મન કર્મ થકી એણે વચન પાળ્યું. સદગુરુએ જે એને દુગતી આપી છે, સદગુરુએ જે એને રહેણીનું ઘર આપ્યું છે, એ મન અને કર્મ થકી પાળવાનું છે મારા વાલા. મન થકી તો પાળવાનું છે, પણ કર્મ થકી પાળવાનું છે. કર્મ કરો છતાં તમે અકર્તા રહો, કર્મ કરો છતાં તમે અકર્તા રહો. આ મન કર્મ થકી એણે વચન પાળ્યું, એણે મેલ્યું અંતરનું માન, અંતરનું બધું માન અભિમાન એને છોડી દીધું છે. એવું ગંગા સતી પાનબાઈને કહે છે. એક સદગુરુ પોતાના શિષ્યને આવું સમજાવે છે. કારણ કે કર્મ છે ને મારા વાલા, એ સદગુરુ મને તમને સમજાવે છે. આ સંસારમાં શાસ્ત્રોની અંદર પ્રારબ્ધ, ક્રિયામણ અને સંક્ષિપ્ત 3 કર્મ છે. પણ એક કર્મ એવું છે, એ કર્મથી મને તમને સદગુરુ મહારાજ છોડાવે છે. અને એ કર્મ થકી જ મારે તમારે આ 84 લાખ યોનિમાં ભટકવું પડે છે. એટલે સવારામ બાપા કહે છે ને કે હાલ કર્મથી તરત છોડાવે. હાલ કર્મ છે મારા વાલા, અત્યારે જે કર્મ થઈ રહ્યું છે ને એનાથી જો કોઈ છોડાવનાર હોય ને તો સદગુરુ છે. એટલે સવારામ બાપા કહે છે હાલ કર્મથી તરત છોડાવે, એવો હમારો પીર પહોંચા દે ભવ દરિયા કે તીર. શિલદાસજી મહારાજ એક આરાધમાં કહે છે કે એ જીરે વીરા ન કલંક રૂપે એ આપ સો ગુરુજી. એ તો અગમ તણી ગમ
એ આપે એ જીરે વીરા કૃપા રે કરીને એ કોટી રે કરમના બંધન જોને એ કાપે સદગુરુ મહારાજ કૃપા કરે ને તો કોટી કર્મના બંધન બધા કાપી નાખે. કારણ કે જે સદગુરુના શરણે જવાથી જે કર્મને આપણે સમજ્યા છીએ, એમ કહે છે કે મન કર્મ થકી જેણે વચનને પાળ્યું છે. મારા વાલા, વચન પાળવાની રીત છે, વચનને ધારણ કરવાની રીત છે, જેણે મેળ્યું અંતરનું માન. એમ ગંગા સતી પાંડબાઈને સમજાવે છે, એક સદગુરુ પોતાના શિષ્યને સમજાવે છે. અને પછી જેનું મન સદગુરુની, જેની મનની વૃત્તિઓ સદગુરુના શરણમાં ભળી ગઈ છે, પછી એને આ જગતમાં કાંઈ હાનિ કે લાભ કોઈ એનું બગાડ કરી શકતું નથી. શું કહે છે? અજી રામ રામ આણને રે લાભ જેને એકે નહીં ઉર માને, એ જેને માથે સદગુરુનો એ હાથ. ગંગા રે સતી એમ કરીને બોલ્યા, ગંગા રે સતી એમ કરીને બોલ્યા, એ તેને મળી ગયા ત્રિભુવન એ નાથ. આ મનની વરતી જેની સદાય નિર્મળ, એ પડે નહીં ભવસાગરની એ માય, એ પડે નહીં ભવસાગરની માય. શું કહે છે ગંગા સતી પાંડબાઈને? એક સદગુરુ પોતાના શિષ્યને સમજાવે છે કે પછી જેનું મન, જેની મનની વૃત્તિઓ સદગુરુના શરણમાં લાગી ગઈ, પછી એને હાનિ કે લાભ એકે એને ઉરમાં ન આવે. હાનિ કે લાભ એને એકી ઉરમાં ન આવે, કારણ કે એનું ચિત્ત સદગુરુ શરણમાં ભળી ગયું છે અને એનું બંધાણું છે વચનની અંદર ચિત્ત. મને એનું સદગુરુના વચનમાં બંધાઈ ગયું છે, જેને માથે સદગુરુનો હાથ છે, સદગુરુની જેના ઉપર કૃપા છે, સદગુરુની જેના ઉપર અમિત દ્રષ્ટિ છે. ગંગા સતી એમ બોલ્યા, એને મળી ગયા છે ત્રિભુવનના પરમાત્મા, પરમ તત્વની એને ઓળખાણ થઈ ગઈ છે, પરમ તત્વની એને પ્રાપ્તિ થઈ ગઈ છે. પરમ પરમાત્મા જે ચેતન તત્વ રૂપે બધાની અંદર રમી રહ્યો છે, એની એને ઓળખાણ થઈ ગઈ છે. બધાની અંદર પરમાત્મા રમી રહ્યો છે, એની એને ઓળખાણ થઈ ગઈ છે. અને જેને ઓળખાણ થઈ ગઈ ને એને જ મારા વાલા હાનિ લાભ ન નડે. એને કાંઈ હાનિ કે લાભ કાંઈ વસ્તુ એને કાંઈ નડે જ નહીં. પછી એને ઉરમાં જ ના આવે કે જે કરે છે મારો હરિ કરી રહ્યો છે. બધાની અંદર પરમાત્માની ઈચ્છાથી બધું થઈ રહ્યું છે. આમ જેનું ચિત્ત સદગુરુના વચનમાં, તેની મનની વૃત્તિઓ નિર્મળ થઈ ગઈ, એ સદગુરુના શરણની અંદર લાગી ગયું છે, એને કોઈ વસ્તુ નડતું નથી. એમ ગંગા સતી પાંડબાઈને સમજાવે છે, એક સદગુરુ પોતાના શિષ્યને સમજાવે છે. તો મારા વાલા જિજ્ઞાસુઓ, તમને એક કરબદ્ધ વિનંતી છે કે આ અખંડ જ્યોત નામની ચેનલ છે આપણી, તો આ ચેનલને તમે લાઈક કરજો, શેર કરજો, અને આ સત્સંગ બીજા કોઈ લાભ લઈ શકે એટલે આને શેર પણ કરજો. અને મારા વાલા, કદાચ આમાં કાંઈ ક્ષતિ રહી જાય તો ઉદાર દિલથી ક્ષમા કરજો. અને કદાચ મારી કાંઈક ક્ષતિ હોય તો મને ફોન દ્વારા, કમેન્ટ દ્વારા જણાવજો, હું સુધારવાની કોશિશ કરીશ. એવું નથી કે હું પૂર્ણ છું. આમાં તો ભાઈ આ તો બહુધા વસુંધરા વિપ્રદા, અનેક જ્ઞાની મુનિઓ મહાપુરુષોથી આ વસુંધરા શોભી રહી છે. હું જ પૂર્ણ છું
હું જ સત્ય કહું છું, હું કહું તે સત્ય, એવો મારો કોઈ દાવો નથી મારા વાલા. હજી આ દુનિયાની અંદર ઘણું કાંઈ પ્રાપ્ત કરવાનું છે, પણ જેટલું મળ્યું છે ને એમાં સંતોષ છે. સદગુરુની પૂર્ણ કૃપા છે, સંતોની પૂર્ણ કૃપા છે. અને આપ સર્વ મહાપુરુષો, મહાજ્ઞાની ભક્તજનો મને સાંભળી રહ્યા ને, એ પણ મોટામાં મોટી મારા ગુરુ મહારાજની કૃપા છે. આ મને સાંભળી રહ્યા છો ને, એ પણ સદગુરુ મહારાજની કૃપા છે મારા વાલા. તો એક કરબદ્ધ વિનંતી સાથે કે આ ચેનલને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. બોલ સદગુરુ ભગવાન કી જય.